હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશો? ન મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો. મજામાં આવી જશે. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આજનો નવો વ્લોગ શરૂ કરી દીધો છે. અને આજ જો દિવસ સુરત દાદા રે વાદળની છાયા વચ્ચે ઢકાઈ ગયા છે અને જવાનું ક્યાં? રોજની જેમ વાડીએ જવાનું છે. છકડો રેડી થઈ ગયો, છકડો લઈને જવાનું છે. તો એ પેલા રે ને આપણે બ્લેક મેના રાણે ને ઘરમાં મૂકી દેવી. ભૂરી જો જ્યાં હોતી છે, જો આ રે જો આ રે જો રે જો અહીં ખાટલે હોતી છે. હજી એને જાગવાનો ટાઈમ નથી થયો છે, એટલા માટે હોતી છે. વાડીએ જઈને પેલું કામ કરવાનું હોય દવા છાંટવાનું. તો એના માટે જો પાણીના ઢોલકા ભરવાડ્યા, એક ઢોલકું, બે ઢોલકું અને આ પંપ. તો પંપ નહીં તે આપણે પાણીથી આખો ભરવાડ્યો છે, એટલે પાણીની કમી ત્યાં ન રહે. એટલે આ ત્રણ વસ્તુ. અને આ ઢોલકું ભર્યું છે, પણ એમાં પીવાનું પાણી છે, પીવાનું. બાય બાય. નીંદવાનું ભાઈ, નીંદવાનું છે. તારમાં દેવરાજભાઈ ગોઠલા શરૂ કરી દીધા છે. જો બોલે એટલે હાઈક તો કરો એટલે ખબર પડે આમ. ચાલો ભાઈ ભાઈ, જો કે બળદ ની ખેતી થતી હોય ને એની સામે તો આ ટ્રેક્ટર ની બધું નાખા હું ખાલી કહેવાનું. બાકી બળદ જેવી ખેતી ક્યાંય ન થાય ને આ બાજુ આપણે બળદ ની ખેતી શરૂ થઈ જાય. અને આપણે આપણો કપા જોઈ લો એકવાર, દેખ લે. મળે કે ટાઈઠેક તમને જોઈને કપા? કઈ વાંધો નહીં, આપણે કપા નીંદવાનો છે. તો ફટાફટ તારમાં નીંદવાનું કામકાજ શરૂ કરી દેવી ને. આપણી નજર હેઠે હું લેવા તમને ખબર હે? આના લીધે આ જો સીબડાના ને કાંકડીના વેલા જો બોટકડા મીણા થવા, જો થવા મળે ને કુણી કુણી. આના લીધે નજર હેઠી ને હેઠી જ રહે મારી. કારણ કે આમ કરતા નજર આમાં રહે. આમાં જો વેલાની અંદર સીબડા ને કાંકડી મળી થવા. બાય બાય. કાલ આવ્યા હતા, કાલ 3-4 મળી હતી. આજ તો નકરા બડકડા મળે, બડકડા. કુછ કાકડી સીપડા, ખાના ही खाना, सब जगह खाना ही खाना. હા હોય તમને દેખાઈ જાય, મને દેખાડ દીજો. મને દેખાઈ જાય છે, હું તમને દેખાડ દઈશ. લ્યો, इसमें तो कुछ भी नहीं है मेरे भाई, कुछ भी नहीं है. આ રે જો રે જો રે હા હે ને મને કાંકડી થવા. તો હાલો કાંકડી તો પછી તોડશું ને ખાઈશું. અત્યારે પેલા આપણે કપા મણવી નીંદવા. આ કપા નીંદવાનું. તેમ જો વરસાદ આવ્યો પછી કપા કેવડો ઘડીકમાં થઈ ગયો. થોડાક દી તેમને જ ભાડ્યો તો તમને એમ થયું ને કે આવડો મોટો કપા. જો હા તો પાળા સડશે થોડાક દીમાં. ભાઈ ભાઈ હાલો આપણે નીંદવાનું કામકાજ શરૂ કરી દઈએ. અચાનક ભૂરી બેન આવી ગયા જાગીને વાળીએ સીધા કાંકડી ખાવા. આપજો કાંકડી વાગો લઈને. આંકર કાંકડી વાગોલાય, અહીંયા કાંકડી વાગોલાય છે. એ કોની રહી એ બુરી કોણ હે? હે ઈશા દાદા રે. તો વાડી હું લેવાય તો કાંકડી ખાવા આવ્યો કે વાટો મારવા આવ્યો? કાંકડી ખાવા આવ્યો. પૂરી બેન પધારે કાંકડી ખાવા માટે. જો અને કાંકડી આવીને ત્યારની કાંકડી વેલા ફપોસ્યા કરે, આમ ગોતા ને પ્યાય ગોતા. એટલે આ જો આવડી કાંકડી હે ને એ કે તોડવી શીબલી. બપોરના 12 વાગ્યા અને ભૂરી ની આવ્યા હતા. કે અમારે ઘરે જવું છે. તો જો આમાં ભૂરી ક્યાં ગઈ? ભૂરી ક્યાં ગઈ? હાય જો આ રે. થૂ વાળી ઘરે ને આવવાનું તારે. આપણે હે ને ભૂરી એમને ઘરે મૂકવા જવાનું છે. આ ભઠ્ઠી લઈને ધીમે ધીમે હાલશે પણ તો મૂકવા જવું પડશે. હાલીને અમારે છોકરાને હાલીને ક્યાં મોકલવું? હાલીને જવું બેટા તારે? હે ભૂખ લાગી તને? વાત ન કરતી, બોલો અત્યારે છોડી. તો હાલો ફટાફટ ને આપણે આમને મૂકતા આવી, મૂકીને પાછું આવવાનું હોય પછી ખાવું હોય. ભૂખ લાગી છે. ટિફિન જો ટીંગાય ઇધર ટિફિન ટીંગરા હે. અને આ ભટ્ટી લઈને આપણે ફટાફટ મૂકતા આવી. ભટ્ટી નથી, કેટીએમ હે કેટીએમ. આપણે બીજી વાડીને છીંડું છે ને આ જો નંદી દેવતાના ઠેબા મારી મારીને જાય, બોથા ખાઈ ખાઈ. તો આને પેલા આપણે તગડીને ઘર ભેગા કરી નાખવી, નકર વાડીમાં ગરી જાય છે. પાછા ધીમે 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 કેમ ધીમે ધીમે? કારણ કે આપણું કેટીએમ જો ધીમે ધીમે ચાલે છે અને અવાજ કરે કે કાન પાકી જાય, હવળું હવળું હાલે. ફટાફટ વાડી પકી જવી, કારણ કે ખાવાનું છે. અને ઉપરથી જો ભાતનો કોથળો ભરી લીધો આપણે, કુરકુરિયા ને ફુરકુરિયા. હાલો
હાલો ભાઈ, બપોરાનો સમય થઈ ગયો છે. હા, બાજરાના બઢાની એમાં હારે કઢી 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 હારે અથાણું અથાણું છાશ રોટલા ને શાક. એટલે શાક આપણે કઢી જ છે, ખાઈ લેવી ફટાફટ. હાલો એટલે રોંઢા પતાવી દીધા હે અને થોડુંક વધી ગયું હે. ફાઈન બહાર આવી જઈ છે કારણ કે તો બાજરાનો રોટલો અને કઢી મરચાં અથાણું છાશ લાંબો પાડી દીધો તો થોડુંક ખાવાનું વધી ગયું છે. કાંઈ વાંધો નહીં. હવે તડકો થોડોક વધારે તો એ લીમડાના સાંયે ઘડીક આરામ ફરમાવી. આરામ બપોર પછી હમણાં 2, 2:30, 3 વાગ્યા પછી પાછું કામે ચડવાનું હોય તો ઘડીક આરામ ફરમાવી લેવી. હાલો તારે દેખ રહ્યો એ ખાટલો કહેવાય, તમે જ કોઈ જોયો ન હોય તો આ ખાટલા ઉપર આરામ ફરમાવાનો. આપણા કાકા એમનો છે જો. વાહ ભાઈ વાહ, સલમ બલમ ચશ્મા બસમા આકાશ ને આ ચલમની ડબલી, આને શું કહેવાય દારૂ કંઈક કહેવાતો હોય છે. તો ફરમાવી આરામ. હાલો તારે. The next day. ગુડ મોર્નિંગ, સોરી ગુડ ઇવનિંગ. હાલના 6 વાગી ગયા. નવા દિવસનો નવો વ્લોગ પાછો શરૂ કરી દીધો હોય. એ જો કે આ બધું ભેગું જ આવશે. હાલના 5 વાગ્યા છે. અત્યારે કે વરસાદી વાતાવરણ શું છે, મારા હાથમાં કાંકડી છે. કાંકડી છે ને કાંકડી, અને વરસાદ આવવાનું શરૂ થઈ ગયું. જો વાહ ભાઈ વાહ, વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે. પવન જોરદાર આવવાનો, વરસાદ આમથી ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. કંદુકા બાજુ આવતો એવું લાગે છે અને લગભગ આવી જાય છે. મજા આવશે યાર. કેટલા સમય પછી આજ વરસાદ આવ્યો. આવવા દે કાંઈ વાંધો નહીં. વરસાદ આવે થોડીક કાંકડી દઈ ગોતીને આપણે ભરીમને હાટું ઘરે લેતા જ આવી. થોડોક પવન ઓછું સંભળાતું હોય છે પણ એ ઉડી ગયો. એડજસ્ટ કરી લેજો. તો હાલો રહ્યા ને કાંકડી વાંકડી ગોતતા જ આવી અને ઘરે ભાગી જવી, કારણ કે વરસાદ શરૂ થઈ જશે. વરસાદ આ બાજુ જો વાદળા જો થઈ ગયા. વાહ ભાઈ વાહ, આ તરે જો આ વાદળા રે ને હાવ એકદમ તરે. જો આ કઈ કામના નહીં, હાવ આમ તરે. એમ થાય કે આ અડી જઈશું અમને બાવળા ભાઈ, હાવ તરે. ઓલા આપણે જુનાગઢ ગયા હતા ને ત્યાં જે વાદળા હતા ને એ ટાઈપના વાદળા આમ હવામ તરે હવામાં. એક બાજુ વરસાદ શરૂ થઈ ગયો છે, ઘરે જવાનો સમય થયો ને આપણે છે ને કાંકડી ગોતી છે. જો આની અંદર વેલાની અંદર પૂરી માટે લઈ જવા, અને હાથમાં કાંકડી આવી ગઈ છે તો કાંકડી ગોતતા જ આવી ફટાફટ. દોથો ભરીને એટલે કે હાથ ભરીને 4-5 કાંકડી જડી જાય ને જે તો અહીંથી શેઢે પોગાડવાની બાકી છે. હામશેક નહીં, સામે હાથમાં વીણી લેવી હોય એટલે લઈ જવી પડશે ભાઈ. વરસાદ આવી જાય છે તો પછી કાંકડી ખાવી નહીં રહે. આ પાણી ટીપું આવી ગયું છે, કાંઈ વાંધો નહીં. હાલો કાંકડી ગોતી લો, પછી ઘરે ભાગી જાય. કાંકડી ઘણી ગોતી મોટે મોટે, પણ આપણને કઈ ભાવે ખબર છે? આવડિયા હાવ કુણી ઝીણકી હોય ને ટપકડી એવી, આપણને એ કાંકડીની મજા આવે. આ ખાવાની મજા આવે. જો આવી કુણી. હાલો આપણે ઘરે ફટાફટ પોગાડી દેવી. તો આની સાથે જ દે આપણો વ્લોગ પૂરો કરવી. કેવો વ્લોગ લાગ્યો ફટાફટ લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ બધું કરી નાખો. મળીએ છીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં લગી રામ રામ, બાય બાય.